નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 માં જે સાતત્યના દાખલા જોતા હતા એની અંદર આજે આપણે જે વાત કરવાની છે એક વિધેય જે છે સતત છે એવું આપેલું હોય એટલે k ની કિંમત મેળવવાની હોય. બરાબર, આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એની અંદર છેલ્લે સ્વાધ્યાય 5.1 નો 18મો દાખલો છે. 18 સુધીના દાખલા જોઈ ગયા છે. ત્યાર પછી 19 થી જે છે એ અત્યારે બાકી રાખ્યા છે અને 26 થી 29 એની અંદર એવું કીધું છે કે નીચે દર્શાવેલ બિંદુએ f જે છે સતત હોય તો k નું મૂલ્ય શોધો. અલગ અલગ દાખલા જે છે એમાં k નું મૂલ્ય જે છે મેળવવાનું છે. તો જો આ જે છે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે k નું મૂલ્ય કઈ રીતે મેળવવું, અને આવા દાખલા જે છે ઘણી બધી વખત MCQ માં અથવા તો દાખલા સ્વરૂપમાં પૂછાય છે. k ની કિંમત MCQ માં ઘણી બધી વખત આવે છે. દાખલા નંબર 26 સ્વાધ્યાય 5.1 f of x બરાબર k ગુણ્યા cos x છેદમાં pi minus 2x x not equal to pi by 2 અને 3 જો x equal to pi by 2 હોય તો x જે છે એ pi by 2 આગળ સતત છે. આવું આપેલું છે તો આપણે k ની કિંમત જે છે k ની વેલ્યુ જે છે મેળવવી છે. તો જો x જે છે આ જે વિધેય જે છે ક્યાં સતત છે? pi by 2 આગળ સતત છે. આપણને ખ્યાલ છે pi by 2 આગળ સતત હોય તો શું લખી શકાય? તો કે અહીંયા આવું લખી શકાય કે અહીં f of x એટલે કે જે વિધેય છે એ x બરાબર pi by 2 આગળ સતત હોવાથી x બરાબર pi by 2 આગળ સતત હોવાથી શું કહી શકાય? તો કે આ વિધેય સતત હોવાથી આવું કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 f of x બરાબર f of pi by 2. આપણે જે કહીએ છે કે વિધેય જે છે કોઈ વિધેય એક બિંદુ c આગળ સતત હોય તો આપણે એવું કહીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય? તો આના બરાબર f of c. તો એ જ પ્રમાણે અહીંયા pi by 2 આગળ સતત છે એટલે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 f of x બરાબર શું લખીએ ભાઈ? f of pi by 2. હવે જો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 આના માટે pi by 2 તરફ જાય તો એના માટે વિધેય જે આપેલું છે k into cos x k into cos x છેદમાં pi minus 2x આના બરાબર f of pi by 2 એટલે શું? તો કે x બરાબર pi by 2 હોય તો આનો જવાબ છે 3. હવે જો અહીંથી આપણે સાદું રૂપ આપી અને k ની કિંમત મેળવવી છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારે આપણે રચના થાય એવું કરવું છે. જો આપણને ખ્યાલ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એક તો આ વાત છે કે sin x ના છેદમાં x બરાબર 1 થાય. આ એક પ્રમેય છે આપણે મૂળ. બરાબર, તો અહીંયા જો હું રચના કરું આ cos ને sin માં ફેરવી આપણે તો એવું લખી શકાય કે લિમિટ k તો અચળ છે એટલે k ને બહાર લઈ લઈએ. k તો લિમિટમાં આવશે નહીં એટલે k ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 cos જે છે cos ની જગ્યાએ એવું લખી શકાય કે sin pi by 2 minus x sin pi by 2 minus x છેદમાં અહીંયા pi minus 2x છે. આ pi minus 2x છે ત્યાંથી જો આપણે 2 ને સામાન્ય લઈ લઈએ તો અંદર વધે pi by 2 minus x. બરાબર સમજો. જો આ 2 ને અંદર ગુણી નાખો તો 2 ઉડી જાય એટલે pi minus 2x થઈ જાય. આ ટર્મ આવી જાય અને આના બરાબર શું છે? આના બરાબર તો 3 છે. હવે જો આ 2 પણ અચળ છે એટલે તો બહાર આવી જાય એટલે શું થાય? તો કે k ના છેદમાં 2 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 sin pi by 2 minus x છેદમાં pi by 2 minus x આના બરાબર 3. હવે જો
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x આ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 એટલે આ 0/0 પ્રકારનું ફોર્મ થાય અને આનો જવાબ થાય 1 બરાબર. આમાં તમારે વધારે જો વિચારવું હોય તો ધારી શકો કે ધારો કે x π/2 બરાબર કંઈક નવું ધારે સપોઝ y આ 1 કેવી રીતે થાય આ 1 થાય એટલે આ 1 થાય ને એટલે અહીંયા આ રીતે આવે કે k ના છેદમાં 2 અને ગુણ્યા 1 આના બરાબર 3 અને ફાઇનલી k ના છેદમાં 2 બરાબર 3 એટલે કે k બરાબર મળશે આપણને 6. પણ આ 1 કેવી રીતે થાય જો તો અહીં મેં વાત કરી ને કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x બરાબર તો 1 થાય આ પ્રમેય છે 11મા ધોરણમાં પણ આ વાત આવી છે. હવે જો અહીંયા તમે આ x π/2 - x π/2 - x બરાબર y ધારી લઈએ અહીંયા છે હું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઉપર sin π/2 - x છેદમાં π/2 - x બરાબર છે. હવે જો આ π/2 - x બરાબર આપણે y ધારીએ બરાબર π/2 - x બરાબર y ધારીએ તો અહીંયા જેમ x ટેન્ડ્સ ટુ π/2 તેમ y ટેન્ડ્સ ટુ 0 થાય. x જેમ π/2 તરફ જાય એમાં π/2 - π/2 એટલે y કોના તરફ જાય 0 તરફ. અને આની અંદર જો તમે કિંમત લખો તો આ લિમિટ ફેરવો એટલે આ રીતે થાય લિમિટ y ટેન્ડ્સ ટુ 0 લિમિટ y ટેન્ડ્સ ટુ 0 ઉપર શું આવે sin y છેદમાં y અને આ જે છે શું થઈ જાય તો આના બરાબર થાય 1 બરાબર છે. એટલે આનો ફાઇનલ જવાબ 1 મળે એટલે કે k ના છેદમાં 2 બરાબર 3 એટલે k ની કિંમત મળશે આપણને અહીંથી 6. એટલે આ જે છે સ્વાધ્યાયનો 26મો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ એના પછી સ્વાધ્યાયનો 27મો દાખલો જેમાં પણ k ની કિંમત મેળવવાની છે. fx બરાબર k * x નો વર્ગ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે અને 3x ગ્રેટર ધેન 2 માટે x બરાબર 2 આગળ વિધેય જે છે સતત છે. x બરાબર કોના આગળ સતત છે 2 આગળ. હવે જો અહીંયા તો આ ઇક્વાલિટી અને ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ તો એટલે મેં આ લીધું કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of g. પણ અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન છે એટલે અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લઈ લઈએ આપણે કે આ વિધેય જે છે f of x એ x બરાબર 2 આગળ સતત હોવાથી x બરાબર 2 આગળ સતત હોવાથી શું કહી શકાય તો કે આવું કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x. એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને કેવા થાય સમાન થાય. તો અહીંયા હવે શું લખી શકાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ 2 તરફ જાય કિંમત પણ 2 થી નાની કિંમતથી 2 તરફ. હવે 2 થી નાની કિંમત માટે કયું વિધેય કામ કરે પેલું વિધેય એટલે અહીંયા શું આવશે k * x નો સ્ક્વેર આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x એટલે કે અહીંયા fx 2 તરફ જાય પણ 2 થી મોટી કિંમતથી 2 તરફ જાય અને 2 થી મોટી કિંમત માટે કયું વિધેય કામ કરે આ નીચે વાળું. તો અહીંયા fx બરાબર શું છે તો કે 3. હવે આને સાદુરૂપ આપી દઈએ આપણે તો શું થાય તો કે અહીંયા લિમિટ મૂકી દો x ની જગ્યાએ કેટલા મૂકશો 2 એટલે શું થાય તો કે k ગુણ્યા 2 નો વર્ગ આના બરાબર 3 એટલે કે 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા k બરાબર 3 એટલે કે k બરાબર થાય 3/4. આ છે એનો જવાબ બરાબર કે k બરાબર 3/4 હોય તો એ વિધેય જે છે એ x બરાબર 2 આગળ સતત થાય. એટલે નાના નાના દાખલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ પછી
fx બરાબર kx વત્તા 1 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ હોય તો, અને cos x જો x ગ્રેટર ધેન પાઈ હોય તો, અને વિધેય જે છે x બરાબર પાઈ આગળ સતત છે. તો અહીંયા જો આપણે શરૂઆત કરીએ કે fx બરાબર kx વત્તા 1 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ અને x ગ્રેટર ધેન પાઈ, એના માટે કિંમત છે cos x. તો અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય, x બરાબર પાઈ આગળ, કારણ કે બંને વિધેય જે છે આ x બરાબર પાઈ આગળ સતત છે, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લઈએ આપણે તો શું લઈ શકાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઈનસ f ઓફ x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x, લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઈનસ f ઓફ x અને લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x બે ઇક્વલ થાય, બરાબર થાય બે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઈનસ f ઓફ x. હવે f ઓફ x પાઈ જે છે એ પાઈ જે છે એનાથી નાની કિંમતથી પાઈ તરફ જાય, પાઈથી નાની કિંમતથી પાઈ તરફ જાય, અહીંયા કયું વિધેય કામ કરે? પહેલું વિધેય કામ કરશે, x જે છે પાઈ તરફ જાય, પાઈથી નાની કિંમતથી, તો આ વિધેય કામ કરે, એટલે કે અહીંયા fx બરાબર શું આવશે? fx બરાબર kx 1 આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x. પાઈ પ્લસ એટલે x જે છે પાઈ તરફ જાય પણ પાઈથી મોટી કિંમતથી પાઈ તરફ જાય, પાઈથી મોટી કિંમતથી પાઈ તરફ જાય તો એના માટે વિધેય કામ કરશે cos x. હવે આપણે લિમિટ મૂકી દઈએ તો શું થાય? અહીંયા x ની જગ્યાએ પાઈ મૂકશો એટલે k ગુણ્યા પાઈ પ્લસ 1 બરાબર cos પાઈ, એટલે કે સાદુરૂપ આપી દઈએ cos પાઈ એટલે -1, cos પાઈ ની કિંમત -1 k પાઈ પ્લસ 1 બરાબર -1, અને સામે જવા દઈએ તો માટે k પાઈ બરાબર શું થાય? આ -1 અને આ સામે જઈને -1 એટલે -2, માટે k બરાબર શું થાય? તો કે -2/પાઈ. તો આ થયો એનો જવાબ કે -2/પાઈ. આ જે છે 28મો દાખલો છે. ત્યારબાદ 29મો દાખલો જે છે એમાં પણ k ની કિંમત આપણે મેળવવી છે કે fx બરાબર f ઓફ x આના બરાબર આપેલું છે આપણને kx 1 kx 1 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હોય તો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 અને x ગ્રેટર ધેન 5 હોય તો 3x 5 અને x બરાબર 5 આગળ વિધેય જે છે સતત છે, બરાબર. તો આના માટે આપણે શરૂઆત કરીએ કે x બરાબર 5 આગળ વિધેય સતત છે, એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ 5 માટે બંને સમાન થાય. તો લખીએ આપણે કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f ઓફ x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f ઓફ x. 5 માઈનસ અને 5 પ્લસ બંને માટે જે વિધેયની કિંમત છે સરખી છે, એટલે કે શું થાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f ઓફ x. હવે જો આ ડાબી બાજુનું લક્ષ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ એટલે x 5 તરફ જાય પણ 5 થી નાની કિંમતથી 5 તરફ જાય, 5 થી નાની કિંમતથી 5 તરફ જાય તો પેલું વિધેય કામ કરશે, એટલે કે ત્યાં શું આવશે? fx બરાબર kx 1 આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx બરાબર શું થાય?
તો કે x 5 તરફ જાય પણ 5 થી મોટી કિંમતથી 5 તરફ જાય અને 5 થી મોટી કિંમતથી 5 તરફ જાય તો શું આવે 3x - 5 બરાબર છે લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ 5 તો શું થાય તો કે k ગુણ્યા 5 વત્તા 1 આના બરાબર અહીંયા 5 મૂકી દઈએ 3 ગુણ્યા 5 માઈનસ 5 એટલે કે 5k વત્તા 1 આના બરાબર આ 5 3 15 15 માઈનસ 5 બરાબર અને 15 માઈનસ 5 એટલે થાય 10 કે 5k વત્તા 1 બરાબર 10 એટલે કે 5k બરાબર 10 માઈનસ 1 એટલે 9 સો ફાઇનલી k બરાબર શું થાય તો કે 9 ના છેદમાં 5 આ થઈ k ની કિંમત કે k બરાબર આપણને જવાબ મળશે 9 ના છેદમાં 5 એટલે આ જે છે એ 29 નો દાખલો છે એટલે આ 26 27 28 29 ચાર દાખલા જે હતા એમાં k ની કિંમત જે છે મેળવવાની હતી હવે જો 30 મો દાખલો પર સાથે સાથે લઈ લઈએ કે a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી વિધેય જે આપેલું છે એ ના દ્વારા વિધેય જે છે એ વ્યાખ્યાયિત છે એ વિધેય સતત હોય કે અત્યાર સુધી માત્ર એક k ની કિંમત પૂછી હતી હવે આમાં a અને b બે ની કિંમત પૂછી છે એટલે વિધેય આ પ્રમાણે આપ્યું છે f of x બરાબર 5 જો x less than or equal to 2 હોય તો x less than or equal to 2 ax વત્તા b જો 2 less than x less than 10 હોય તો અને 21 જો x greater than or equal to 10 હોય તો આના દ્વારા વિધેય જે છે સતત છે હવે જો વિધેય સતત છે તો શું થઈ શકે અહીંયા તો આ વિધેય સતત છે એટલે એનો અર્થ એવો થાય કે 2 આગળ પણ સતત થાય કારણ કે 2 આગળ સૂત્ર બદલે છે અને 10 આગળ પણ સતત થાય કારણ કે 10 આગળ પણ સૂત્ર બદલે છે એટલે વિધેય સતત હોવાથી જો અહીંયા પહેલા આપણે x બરાબર 2 માટે વાત કરીએ કે x બરાબર 2 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શું થાય તો કે fx પહેલી વાત આ પ્રમાણે થાય કે f of x આ જે વિધેય છે એ x બરાબર 2 આગળ સતત હોવાથી શું કહી શકાય તો કે 2 આગળ સતત હોવાથી એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ f of x આના બરાબર શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x આનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને કેવા થાય સમાન થાય તો શું લખી શકાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ x ની કિંમત 2 તરફ જાય પણ 2 થી નાની કિંમતથી 2 તરફ જાય 2 થી નાની કિંમત માટે આ વિધેય કામ કરશે એટલે અહીંયા fx બરાબર આવશે 5 આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx x જે છે 2 તરફ જાય પણ 2 થી મોટી કિંમતથી 2 તરફ જાય અને 2 થી મોટી કિંમત માટે આ વિધેય કામ કરશે એટલે અહીંયા fx બરાબર થાય ax + b બરાબર છે હવે આપણે લિમિટ મૂકી દઈએ તો અહીંયા તો લિમિટ મૂકશો તો 5 ના 5 આના બરાબર અહીંયા લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ 2 એટલે a * 2 + b એટલે કે આપણને અહીં સમીકરણ મળશે 2a + b = 5 અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ બરાબર છે આ પહેલી વાત હવે બીજી વાત કરીએ આ વિધેય જે છે 10 આગળ પણ સતત થાય કે નહીં કારણ કે 10 આગળ સૂત્ર બદલે છે અને આપેલું છે રકમની અંદર કે વિધેય જે છે એ સતત છે દરેક બિંદુએ સતત છે એટલે અહીંયા એવું લખી શકાય કે f of x એ x બરાબર 10 આગળ x બરાબર 10 આગળ સતત હોવાથી શું કહી શકાય તો કે x બરાબર 10 આગળ સતત હોવાથી એવું કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ f of x અથવા પહેલા માઈનસ લઈએ 10 માઈનસ f of x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ f of x 10 માઈનસ અને 10 પ્લસ એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ 10 આગળ બંને સમાન મળે છે તો માટે શું થાય તો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ f of x
10 કરતા નાની કિંમતથી 10 તરફ જાય એટલે વચ્ચે વાળું વિધેય કામ કરશે એટલે કે અહીંયા fx બરાબર આવશે ax b આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ f of x 10 થી મોટી કિંમતથી 10 તરફ જાય તો એના માટે આ વિધેય કામ કરે એટલે અહીંયા fx બરાબર થાય 21. હવે લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ 10 તો શું થાય તો કે અહીંયા a ગુણ્યા 10 વત્તા b આના બરાબર સામે 21 એટલે કે 10a વત્તા b બરાબર 21. અહીંથી આપણને આ સમીકરણ નંબર મળ્યો 2. હવે જો 1 અને 2 ને ઉકેલીએ તો a અને b ની કિંમત મેળવી શકાય કે નહીં? તો અહીંયા લખ્યા છે કે 1 અને 2 ને લોગની રીતથી ઉકેલીએ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 જે છે એને ઉકેલીએ તો 1 શું છે સમીકરણ તો કે 2a b બરાબર 5. બીજું સમીકરણ શું છે 10a b 10a b બરાબર 21 બરાબર છે. અહીંયા આપણે માઈનસ લઈએ કે લોગની રીત વાપરીએ એટલે શું થાય તો કે અહીંયા આ માઈનસ અને આ માઈનસ 2a -10a 2a -10 એટલે થાય -8a આ b અને માઈનસ b ઉડી જાય b કેન્સલ એટલે -8a 5 - 21 એટલે થાય -16 -8a બરાબર -16 એટલે કે 8a બરાબર શું થાય 8a બરાબર 16 એટલે કે a બરાબર 16 ભાગ્યા 8 એટલે 2. આ મળી a ની કિંમત. હવે a ની કિંમત મળી ગઈ તો કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દે એટલે બીજી b ની કિંમત મળી જાય તો આપણે અહીં લખી શકીએ કે તથા 1 પરથી સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે 2a b બરાબર 5 એટલે કે 2 a એટલે 2 વત્તા b બરાબર 5 2 ગુણ્યા 2 એટલે 4 4 વત્તા b બરાબર 5 4 ને સામે જવા દઈએ તો b બરાબર શું થાય કે 5 માઈનસ 4 અને 5 માઈનસ 4 એટલે શું થાય તો કે b બરાબર 1. તો આમ માગેલ કિંમત a અને b ની કિંમત શું મળે તો કે 1 અને 2 મળે. એટલે આ રીતે તમને MCQ ની અંદર પણ પૂછી શકાય એવું કહીએ કે વિધેય સતત હોય તો k ની કિંમત શોધો અથવા a અને b ની કિંમત શોધો. તો આ જે છે સ્વાધ્યાયનો 30મો દાખલો છે. હવે જે આપણે જે દાખલા આ સ્વાધ્યાયમાં બાકી છે મોટાભાગના થિયરિકલ પ્રકારના છે અને અમુક થોડીક થિયરી જે છે એની વાત આપણે આવતા આગળના લેક્ચરની અંદર કરશું. આજે અહીંયા સુધી રાખીશું. ધન્યવાદ.